સુપ્રભાતમ દોસ્તો. મંગલાચરણના આ આગળના પગથિયે વહેલી સવારે સરસ મજાના રમ્ય વાતાવરણમાં ઉમંગ, ઉત્સાહ અને આનંદ ભરીને આપનું સ્વાગત કરું છું. હું તમારો દોસ્ત જયનારાયણ ફરી એકવાર સવારે તમને પોરસ ચડાવવા માટે હાજર છું. દોસ્તો, કેટલાક માણસો પાસે ગમે તેટલી સારી વસ્તુઓ હોય એમાં ખોળખાંપડ શોધી કાઢવાની અદ્ભુત શક્તિ હોય છે. ગમે તેટલી સારી વસ્તુ હોય એમાં ખરાબ શું છે તે પહેલા શોધી કાઢે. આપણે કલ્પી પણ ન શકીએ એવા તર્ક એમના ફળદ્રુપ ભેજામાં પેદા થાય છે અને ઉછરે છે. કોઈ પણ વસ્તુની બે બાજુ હોય છે, એ સમજવાની અથવા સ્વીકારવાની એમની તૈયારી જ નથી. ગમે તેટલી સરસ રસોઈ બનાવી હોય એમાંથી કઈ ભૂલ શોધી કાઢી આવી વ્યક્તિ તમારા સામે ન લાવે ત્યાં સુધી એનું જીવન સફળ થયું છે અથવા તેનો પ્રયત્ન સફળ થયો છે એવું એને લાગતું જ નથી. માં ઘણી વાર કહેતી કે ગામમાં કૂવો હોય તો કોઈ એને ઊંડો પણ કહે, કોઈ એને નેડો એટલે છીછરો, નેડો પણ કહે. સવાલ કૂવાની ઊંડાઈનો નથી, કૂવાનું પાણી કેવું છે એનો છે. એ જ રીતે ગામમાં કોઈ સ્કૂલના ઓરડા કે લાઇબ્રેરી બાંધવા માટે દાન આપે ત્યારે ગામને ખરી જરૂર તો હોસ્પિટલની છે, કેનાર મળી આવે એવું બને છે. આમાં સ્કૂલમાં અત્યારે ક્યાં દાન આપવાની જરૂર હતી? ભણે જ છે છોકરા. અત્યારે જરૂર હોસ્પિટલની છે, પણ નેહાળમાં દ્વારા લ્યો. પણ ભાઈ એને આપ્યું છે તો શું કરો તમે? એની ખોદકામ શું કરવા કરો છો? એ જ રીતે ગામમાં કોઈ સ્કૂલના ઓરડા કે લાઇબ્રેરી બાંધવા માટે દાન આપે ત્યારે ગામને ખરી જરૂર તો હોસ્પિટલની છે, કેનાર મળી આવે એવું બને છે. નાની અમથી વાતને મોટું સ્વરૂપ આપી દેવાની કેટલાકની વિશિષ્ટ આવડત હોય છે. મહાભારતમાં 5 પાંડવોમાંના એક સહદેવમાં આંતરિક ક્ષમતા હતી કે આવનાર ઘટનાઓને જોઈ શકે અને ભવિષ્ય કથન કરી શકે. સહદેવને અભિશાપ એ હતો કે જ્યાં સુધી પૂછવામાં ન આવે ત્યાં સુધી કોઈ પણ ભવિષ્ય કથન કરી શકે નહીં. પણ આપણી આજુબાજુ સહદેવથી બરાબર ઉલટા અભિશાપ વાળા લોકો મોટી સંખ્યામાં જોવા મળે છે. કોઈ પણ ઘટનામાં એમને એના પર્વત જેવડા સારા પાસા નથી દેખાતા, પણ રાઈ જેવડી નાની ભૂલ પર્વત જેવડી મોટી બનાવીને જોવાની એમની વિશિષ્ટ આવડત હોય છે. તમે કોઈ જાનમાં ગયા હો તો જરા ધ્યાનથી તક મળે તો અવલોકન કરજો. જાનમાં ગયા હો તો વેવાઈના માંડવીએ ઉતારામાં આ બરાબર નથી, પેલું બરાબર નથી એવું કહેનારા, નવી નક્કોર માટલીમાં પાણી ભર્યું છતાંય પાણી ઠંડુ નથી કઈ એની વગવણી કરી બખેડો ઉભો કરનારા લોકો મળી આવશે. ઘણાને તો વેવાઈના માંડવીએ ઝઘડો ઉભો કરવાનો શોખ હોય છે, પોતાની હાજરી વર્તાવી જોઈએ. ક્યારેક એમની માંગણીઓ પણ વિચિત્ર હોય છે. મારો એક જાત અનુભવ કહેવા માંગુ છું. એક નાના તાલુકા મથક જેવા ગામમાં, જે મારું વતન છે ચાણસમાં, હું નામ પણ કહી દઉં, એક જાન આવી. લગ્ન રાતના હતા. કેટલાક યુવાનિયાઓને શું સૂજ્યું કે એમણે માંગ મૂકી, સમય જતો નથી, પત્તાની જોડની વ્યવસ્થા કરી આપો. આવા નાનકડા ગામમાં રાત્રે 2:30 કલાકે કોની દુકાન ખુલ્લી હોય અને એવો કયો વેપારી હોય તે એને પત્તાની જોડ વેચવા માટે આવા વિચિત્ર સમયે દુકાન ખોલવા માટે રસ પડે? આ ટોળાએ રાડારાડ કરી નાખી. છેવટે એ જાનમાં જ આવેલા એક મોભાદાર વડીલે બધાને બરાબર ખખડાવ્યા. ત્યારે વાત પડતી મૂકી. વાંક દેખો સ્વભાવ વધતે ઓછે અંશે આપણા સૌમાં હોય છે, એટલે એની એક વિશેષતા જાણવી જોઈએ. બાળપણમાં મારી મા એક વાર્તા કહેતી. મારી મા વાર્તાઓનો ખજાનો હતી. આમ તો એ કહેતી કે એક દીકરી પરણીને સાસરે ગઈ. રિવાજ મુજબ નિર્ધારિત સમયે થયે એને પિયર તેડી લાવે. દીકરી પહેલી વાર સાસરે જઈને આવે એટલે એની માને સ્વાભાવિક રીતે સાસરામાં એને કેવું ફાવ્યું, માણસો કેવા છે વગેરે જાણવાની ઉત્કંઠા હોય જ. માએ દીકરીની સાથે વાત કરતા પૂછ્યું, બેટા તારા સાસુ સસરા કેવા માણસો છે? દીકરીએ મોં મચકોડીને જવાબ આપ્યો, સાવ ઢંગ ધડા વગરના,
ચૂનવાણી, બુઢા, ગોસડ. માએ બીજો પ્રશ્ન કર્યો, તારા જેઠ જેઠાણી? દીકરીએ જવાબ આપ્યો, અભિમાનનું ગોયું. માનો ત્રીજો પ્રશ્ન, તારો દિયર? દીકરી ઉવાચ, સાવ વાંદરા જેવો. નણંદ? એ તો વંતરી છે, વંતરી. છેવટે માએ કહ્યું, બેટા બધું જવા દઈએ, મને એ કહે કે તારો ઘરવાળો તો બરાબર છે ને? દીકરી જાણે આ જ તકની રાહ જોતી હતી. એણે જવાબ આપ્યો, સાવ વેતા વગરનો માવડિયો. હવે માથી ના રહેવાયું. એણે કહ્યું, બેટા જો બધા જ આપણને ખરાબ લાગતા હોય તો વાંક એ બધામાં નથી, આપણામાં છે. આ સંદર્ભે કવિ શ્રી દલપતરામની કવિતા અન્યનું તો એક વાંકું આપના 18 છે એ જ્ઞાન સાથે ગમ્મત પૂરી પાડે છે. આમ કોઈની નાનકડી ભૂલ શોધનાર વ્યક્તિ પોતાના અવગુણો કેટલા છે એ વિશે ચિંતા જ નથી કરતી. કદાચ આપણે ભૂલી જઈએ છીએ કે તમે જ્યારે એક આંગળી બીજા તરફ કરો છો ત્યારે 4 આંગળી તમારા તરફ તકાય છે. રચનાત્મક ટીકા થવી જોઈએ. તેના કારણે ઘણી બધી બાબતોમાં સુધારા શક્ય બને છે. ઘર્ષણ એ શક્તિનો મોટામાં મોટો નાશ કરનાર તત્વ છે, પણ ઘર્ષણ ન હોય તો આપણે ચાલી પણ શકતા નથી એવું આપણે જાણીએ છીએ ને. કોઈ પણ માણસ એક વસ્તુ સ્વીકારીને ચાલે કે ગમે તેટલું સારું કામ કર્યું હોય, હજુ એથી પણ સારું કામ કરવા માટેની તક એના માટે ઉભેલી જ હોય છે. ક્રિકેટમાં જ્યારે જ્યારે કોઈ નવો રેકોર્ડ બને અને લાગતું હોય કે આ રેકોર્ડ તો કોઈ તોડી નહીં શકે, ત્યારે આપણે કોમેન્ટેટરને એવું કહેતા સાંભળીએ છીએ કે દરેક રેકોર્ડ તૂટવા માટે જ બને છે. આ વાત કોઈ પણ રમત માટે લાગુ પડે છે. જીવન એમાંથી અપવાદ નથી. જીવનના ક્ષેત્રોમાં પણ આ જ વાત યાદ રાખીને ચાલો કે કોઈ પણ રેકોર્ડ, કોઈ પણ તમારી પ્રાપ્તિ એ બીજો કોઈ ક્યારેક એને આંબીને નીકળશે, એ તૂટવા માટે બને છે. યાદ રાખશો ને. અને બધા ખરાબ નથી હોતા. અન્યનું તો એક વાંકું આપના 18 છે. આપણે વાંક દેખા ન બનીએ, ગુણગ્રાહી બનીએ, ગુણાનુરાગી બનીએ, કોણામાં સારું શું છે તે શોધીએ, એને અપનાવવાનો પ્રયત્ન કરીએ અને આપણા વ્યક્તિત્વને વધુ સુદૃઢ અને વધુ હકારાત્મક બનાવવાનો પ્રયત્ન કરીએ. એવી આજના દિવસે તમારા દોસ્ત જયનારાયણની ખૂબ ખૂબ પ્રેમપૂર્વક શુભકામનાઓ દોસ્તો. રાખશો ને યાદ. તો તમારો દિવસ મંગલમય બની રહે. દિવસ દરમિયાન ઉત્તમ ઉત્તમ રચનાઓ થાય. આપનો સમય આનંદ અને નિજાનંદની મસ્તીમાં મસ્ત રહીને વીતે. કોઈકને આપ મદદરૂપ બનો. કોઈકના ચહેરા પર નાનકડું એક સ્મિત લાવવાનું આપ નિમિત્ત બનો. એવી શુભકામનાઓ સાથે આવજો ત્યારે. હેવ એ નાઇસ ડે.